તમે કોઈ પણ જગ્યાએ જઈને આપી શકો છો, દેટ્સ ફાઇન. પણ DUI એટલું ખતરનાક છે કે અહીંયા છે, ઘણા ઇન્ડિયનો પણ છે, ઘણા અમુક એલ્સ પીપલ પણ છે કે જે લોકો નથી સમજતા, જે લોકો ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરે છે, એ લોકોને નથી સમજ પડતી. મેં બધું જોયું છે કે મોસ્ટલી બધા પીપલ જે એક્સિડન્ટ કરે છે અને રસ્તામાં પોલીસ બી આવીને ઊભી રહે છે અને એનો ટેસ્ટ બી કરાવે છે, તો એ લોકોનો જો DUI એટલે મીન્સ એ લોકોનું ડ્રિંક હાઈ નીકળ્યું તો એ લોકોને એ જ વખતે હેન્ડકમ્પ પહેરાવીને એ લોકોને અરેસ્ટ કરી જેલમાં જઈ શકે છે. ઓફકોર્સ ઓબ્વિયસલી એ લોકો જેલમાં જઈ શકે છે. પછી એને છોડવા માટે બહુ મોટી પ્રોસેસ હોય છે. એ તો તમે જાઓ એટલે તમારે ખબર પડી જ જશે. ઓકે. એનાથી ડઝન્ટ મેટર કે તમે શું ડ્રિંક કર્યું શું નહીં, એનાથી એ લોકોને કંઈ ફરક નથી પડતો, કારણ કે અહીંના પોલીસવાળા તમારું કશું જ નથી સાંભળતા. પહેલી વસ્તુ તો પોલીસવાળા અહીં લોકો એવું સમજે છે કે પોલીસવાળા છે તો અમે એમને $10-5 રિશ્વતમાં આપી દઈશું તો ચાલી જશે, પણ અત્યારે એ નહીં ચાલે. યુએસમાં તો કઈ રીતે થાય? પણ લોકો નથી સમજતા ને. લોકોને એવું છે કે ભાઈ અમે ઇન્ડિયન છે તો અમારું પણ અહીંયા ચાલી જશે, પણ તમે લોકો એ નથી સમજતા કે તમારું નહીં ચાલે ભાઈ. આ અમેરિકા છે. તમે ઇન્ડિયા વાલી કરવા જશો તો તમારું નહીં ચાલે. અમેરિકા છે, કોઈ બીજો દેશ નથી. આ જે પણ લોકો ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરે છે, હું એ લોકોને એટલું જ કહેવા માંગુ છું કે તમે સાવધાની રાખો, નહીં તો પછી તમારી હાલત પણ આજે ઓન્ટેરિયોમાં થયું, અત્યારે 3-4 લોકોને મારી નાખ્યા. આજે એ લોકોના ફેમિલીને શું થયું, એનું ફેમિલી, એ લોકોના ફેમિલીને શું વીતશે એ લોકો પર. તમે થોડુંક વિચાર કરો ને પછી ડ્રગ્સ કરો ભાઈ. ડ્રગ્સ ના કરશો, આલ્કોહોલ ના પીશો અને પીઓ તો પણ ગાડી ના ચલાવશો. આ માણસે 18 વ્હીલર ડ્રાઈવ કર્યું છે ડ્રગ્સ લઈને અને આજે 3-4 લોકોને મારી નાખ્યા. 1 minute. Exclusive dash cam video, which is now the subject of several law enforcement investigations. It shows the moment a red semi-truck plowed into a number of vehicles on the westbound 10 freeway in Ontario just after 1 p.m. yesterday. The CHP told the LA Times the driver of this big rig is a 21-year-old man who is now under arrest on suspicion of driving under the influence of drugs. A total of 4 semis were involved and also 4 passenger vehicles, one of them exploding in flames. 3 people were killed and 4 others were taken to local hospitals. This horrific crash